છૂટાછેડાના 5 વર્ષ પછી બનેલી ઘટના. રવિ કેરી ખરીદવા આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે તેની છૂટાછેડા લીધેલી પત્નીને બજારમાં શાકભાજી વેચતા જોઈ ત્યારે તે ચોંકી ગયો. નીતાની સામે જમીન પર કેટલાક શાકભાજી ગોઠવેલા હતા અને તે ઉદાસ બેઠી હતી. ગ્રાહકની રાહ જોઈ રહી હતી. રવિ ખુશીથી મનમાં ગણગણાટ કરવા લાગ્યો. છૂટાછેડા સમયે તો મોટા ઉપાડે કહેતી હતી કે તારા કરતાં 2 ગણો સારો પતિ મળશે, પણ એવું લાગે છે કે તેને કોઈ એવો પતિ મળી ગયો છે જે બેઠા બેઠા ખાય છે. તેથી જ તેની પત્નીને શાકભાજી વેચવા મજબૂર કરી રહ્યો છે. તેની ઈચ્છા ન હોવા છતાં નીતા શાકભાજી વેચતી હતી. એ બાજુ તે ખેંચાઈ ગયું. અચાનક રવિએ મોઢા ઉપર રૂમાલ બાંધી દીધો. ગમે તે હોય, પાછલા 5 વર્ષમાં રવિ ઘણો બદલાઈ ગયો હતો. થોડો જાડો થઈ ગયો હતો, રંગ પણ નિખરી ગયો હતો. તેણે સૂટ બૂટ પહેરેલા હોવાથી તે એક સજ્જન જેવો દેખાતો હતો. તેના ચહેરા પર રૂમાલ બાંધ્યા પછી તેને ઓળખવો અશક્ય હતું. જ્યારે રવિ નજીક ગયો ત્યારે તેણે જોયું કે નીતા પાસે થોડા બટેટા હતા જે ગરમીના કારણે જૂના દેખાતા હતા. થોડા ટમેટા હતા જે એકદમ તાજા હતા. કેરીઓ લાકડાના કેરેટમાં રાખવામાં આવી હતી. એના ઉપર સૂકું ઘાસ હોવાથી કેરી બરાબર દેખાઈ નહોતી રહી. થોડા લીલા મરચાં અને 4 થી 5 ટપકાવાળા કોબીના ટુકડા પણ હતા. રસ્તાની બાજુમાં જમીન પર ફક્ત એક ચાદર પાથરેલી હતી અને તેના ઉપર નાની દુકાનમાં માત્ર આટલી જ શાકભાજી હતી. રવિએ જોયું કે નીતા ખૂબ જ પાતળી થઈ ગઈ હતી. તેના ચહેરા પર બિલકુલ ચમક નહોતી. રંગ પણ ફીકો થઈ ગયો હતો. એકવાર તેને શંકા ગઈ કે તે નીતા નહીં પણ કોઈ બીજી છે, પણ તેના જમણા ગાલ ઉપર મોટો તલ જોયા પછી તેને ખાતરી થઈ ગઈ કે તે નીતા જ છે. નીતાએ આશ્વાસન નજરે તેની સામે જોયું અને પછી ઉતાવળે કહ્યું, સાહેબ, શું શાક લેવું છે? પડોશમાં શાકભાજી વેચતી એક સ્ત્રીએ વચ્ચે કહ્યું, સાહેબ, તેની પાસે તો વાસી શાકભાજી છે. જો તમને તાજા શાકભાજી જોઈતા હોય તો અહીંયા આવો. પણ નીતા ઉતાવળમાં બોલી, ના સાહેબ, આ જૂનું નથી. તડકાના કારણે થોડું કરમાઈ ગયું છે, નહીંતર બાકી તો આજે સવારે જ ખરીદ્યું હતું. નીતાના ચહેરા પર લાચારી અને મજબૂરીના હાવભાવ જોઈને રવિનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આખરે એણે જીવનના 5 વર્ષ તેની સાથે વિતાવ્યા હતા. છૂટાછેડા તો થઈ ગયા હતા, પણ આ 5 વર્ષોમાં કેટલીય યાદગારો અને સુંદર ક્ષણો પણ હતી. કંઈ પણ બોલ્યા વગર તેણે ઉપરથી ઘાસ હટાવ્યું અને કેરી તરફ જોવા લાગ્યો. કેરીઓ સારી ગુણવત્તાવાળી હતી, જોકે તેમાં થોડી કરચલીઓ પણ હતી. જાણે જૂની હોવાના કારણે તે કેરમાઈ ગઈ હોય. તેણે કહ્યું, આ ખરેખર બગડેલી છે. નીતાએ અધીરાઈથી કહ્યું, ના સાહેબ, બગડી નથી. ખાલી દેખાવથી એવી લાગે છે. થોડી જ વધી છે ને સાંજનો સમય છે, તો હું તમને સસ્તા ભાવે આપી દઈશ. ત્યાંથી જવાનો ડોર કરતા રવિએ કહ્યું, મને ખબર છે કે આ બગડેલી છે. તેને છોલીને જુઓ, કદાચ તે અંદરથી પણ પોચી થઈ ગઈ હશે. તેણીએ વિનંતી કરી અને કહ્યું, સાહેબ, કૃપા કરીને એક કેરી ચાખી તો જુઓ. જો તેનો સ્વાદ ખરાબ હોય તો તેના ના ખરીદતા. મારી દીકરી છેલ્લા 2 દિવસથી બીમાર છે, જેના કારણે હું દુકાન યોગ્ય રીતે ગોઠવી શકતી નથી. દીકરીનું નામ સાંભળીને રવિ ચોંકી ગયો. તેની વહાલી દીકરીનો ચહેરો તેની સામે આવ્યો. છૂટાછેડા સમયે તેને છેલ્લી વાર જોઈ હતી ત્યારે તે 2 વર્ષની હતી. ગુડિયા હવે 7 વર્ષની હશે. રવિ આ બધું વિચારતો હતો. ત્યાં નીતાએ એક કેરી ઉપાડી અને રવિને આપવા લાગી, પણ તે પોતાની દીકરીના વિચારોમાં ખોવાયેલો હતો. દીકરીની તબિયત ખરાબ થવાના સમાચાર મળ્યા પછી તેના હૃદયમાં કંઈક તૂટવા લાગ્યું. આ રહી કેરી, સાહેબ, કૃપા કરીને તેનો સ્વાદ ચાખો. નીતાના શબ્દોને અવગણીને તે ઉતાવળમાં બોલ્યો, પછી કેરીઓનું વજન કરું. નીતાએ આશ્ચર્યથી તેની સામે જોયું અને કહ્યું, બધી જ તે ખુશ થઈ ગઈ અને કેરીઓનું વજન કરવા લાગી. 8 કિલો કેરી હતી. તેણીએ 2 થેલીઓમાં કેરી મૂકી અને રવિને આપતા કહ્યું, હું 100 રૂપિયા કિલોના ભાવે વેચું છું, પણ તમે આ બધી કેરી લઈ રહ્યા છો તો તમને 80 રૂપિયા કિલોના ભાવે આપું છું. કુલ રકમ 640 રૂપિયા છે. સાહેબ, જો તમે વધારાના 40 રૂપિયા રાખો તો પણ તમારે ફક્ત 600 રૂપિયા ચૂકવવા પડશે. રવિએ કહ્યું, તમારી દીકરી બીમાર છે તો તમે 100 રૂપિયા કિલોના ભાવે જ આપો. પછી રવિએ 500 રૂપિયાની નોટ 2 નોટ આપી અને જવા લાગ્યો. નીતાએ પાછળથી બૂમ પાડી, જો હું 100 રૂપિયાના કિલોના ભાવે આપું તો પણ 800 રૂપિયા જ થાય, એટલે સાહેબ, તમારા 200 રૂપિયા પાછા લઈ લો. તે અટકી ગયો, પણ તેણે કંઈ કહ્યું નહીં. નીતા ઊભી હતી, નજીક આવી અને બોલી,
મને ભિક્ષા નથી જોઈતી સાહેબ. મેં દુકાન એટલા માટે જ ખોલી છે કે મારી ભીખ એટલા માટે જ ખોલી છે કે મારે ભીખ ન માંગવી પડે. રવિએ કહ્યું, શું તમારા પતિ કંઈ કરતા નથી? નીતાએ તેના હાથમાં 200 રૂપિયા મૂક્યા અને કહ્યું, સાહેબ મારા પતિથી 5 વર્ષ પહેલાં મારા છૂટાછેડા થઈ ગયા છે. તે ચાલ્યા ગયા. પછી ચાલતા ચાલતા તેણે કહ્યું, તમારા પતિએ તમારા જેવી સ્વાભિમાનની સ્ત્રી સાથે કંઈક ખોટું કર્યું હશે એટલે જ સંબંધ તૂટી ગયો. એટલે નીતાએ જવાબ આપ્યો, ના સાહેબ, મારા પતિ સારા હતા. બસ એટલું જ કે એ સમય ખરાબ હતો. હવે રવિ પોતાની જાતને રોકી શકતો નહોતો. તે ઝડપથી ત્યાંથી પોતાની કાર તરફ ગયો અને પાછળ ફરીને જોયું તો નીતા પોતાની દુકાન બંધ કરી રહી હતી. કદાચ તેણે દિવસભરની રોકડી કમાઈ લીધી હશે. નીતા અંધારું થાય તે પહેલાં ઘરે જતી રહી હતી. રવિને તેની પાછળ જવાનું મન થયું જેથી એ જાણી શકે કે તે ક્યાં રહે છે. જો કે રવિને ગુડિયાને જોવાનું મન પણ થયું હતું. ઉપરાંત નીતાએ બીજા લગ્ન નથી કર્યા. એ સાંભળીને મનમાં ખેંચાણ પણ અનુભવવા લાગ્યું. જ્યારે નીતાએ બાકી રહેલા શાકભાજી એક બોક્સમાં રાખ્યા અને ઘર તરફ ચાલવા લાગી ત્યારે રવિ બિલ્લી પગે પગપાળા તેની પાછળ ગયો. તે નીતાથી અંતર રાખીને ચાલી રહ્યો હતો જેથી નીતા એને જોઈ ન શકે. રવિના મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો હતો કે નીતા આ શહેરમાં કેવી રીતે આવી? તેના માતા પિતાનું ઘર દૂર એક ગામમાં હતું. ત્યાં તેના 2 ભાઈઓ હતા. છૂટાછેડા વખતે તો કહેતા હતા કે અમારી બહેન અમને ભારે નહીં પડે, તો એના ભાઈઓને તેની બહેનને એકલી કેવી રીતે મૂકી દીધી? જો કે નીતાના જવાબથી રવિને પણ ખૂબ જ સાંત્વના મળી કે મારા પતિ સારા હતા સાહેબ, બસ દિવસો ખરાબ હતા. ચાલતા ચાલતા એ વિચારોમાં ખોવાઈ ગયો. આજે પણ નીતા તેના વિશે ખરાબ નહોતી વિચારી રહી. અચાનક ચાલતી વખતે રવિનું હૃદય લાગણીઓથી ભરાઈ ગયું. એની આંખોમાં આંસુ આવી ગયા. તેને યાદ આવ્યું જ્યારે એક રાત્રે નીતાએ કહ્યું હતું, તમે ફક્ત મારા સ્વાભિમાનનું રક્ષણ કરો, હું તમારી સાથે રહીને બધું સહન કરી લઈશ. અને તે પત્નીના આત્મસન્માનનું રક્ષણ પણ કરી શક્યો નહીં. રવિની ભાભી તેની સામે જ નીતાનું અપમાન કરતી હતી. તે શાંતિથી ઊભો રહ્યો અને યાદો તાજી કરતો રહ્યો. નીતા એક સ્વાભિમાનની સ્ત્રી હતી. તેને કોઈ પણ કારણ વગર નમવું ગમતું નહોતું. એટલા માટે તે નીતા માતા પિતાના ઘરે આવી. તે પછી રવિ એ ભાઈ ભાભીની ચઢામણી હેઠળ તેને છૂટાછેડાની નોટિસ મોકલી. તે પોતાના ભાઈ અને ભાભીનો ખૂબ આદર કરતો. એટલા માટે તે પોતાની પત્ની કરતાં પોતાની ભાભી ઉપર વધારે વિશ્વાસ કરતો હતો. નીતા સાથેના તેના જીવનના પહેલા 3 વર્ષ ખૂબ સારા રહ્યા, પણ ચોથા વર્ષે તકરાર થવા લાગી. જ્યારે પણ ભાભી કોઈ કારણસર ગુડિયાને થપ્પડ મારતા ત્યારે નીતાને તે બિલકુલ ગમતું નહીં. આ મુદ્દા ઉપર વિવાદ વધતો જતો હતો. સંઘર્ષ અને અપમાનના કારણે નીતા અલગ થવા માટે દબાણ કરી રહી હતી, જે રવિને બિલકુલ ગમ્યું નહીં. બીજી બાજુ રવિના ભાઈ અને ભાભી નહોતા ઈચ્છતા કે પૂર્વજોની દુકાનના ભાગ પડે. ભાઈ ભાભી બધું જ એકલા પડાવી લેવા માંગતા હતા. રવિ દુકાનમાં તેના ભાઈ સાથે એક સરખી મહેનત કરતો હતો, પરંતુ જ્યારે પણ તેને અને તે નીતાને પૈસાની જરૂર પડતી ત્યારે તેમને પાસે ભાભી પાસેથી પૈસા માંગવા પડતા. નીતાને આ ગમતું નહીં. ચાલતા ચાલતા નીતાએ મેડિકલ સ્ટોરમાંથી કેટલીક દવાઓ લીધી અને પછી એક ગલીમાં ગઈ. રવિ ચોક્કસ અંતર રાખીને તેની પાછળ પાછળ જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા તે શહેરની બહાર એક વસાહતમાં પહોંચી. થોડે દૂર ચાલ્યા પછી તેણે એક જૂના ઘરમાં પ્રવેશ કર્યો, જેમાં રૂમના નામે 2 ખંડેર જેવા ઓરડાઓ હતા. બહાર ચોકમાં 2 ખાટલા મૂકવામાં આવ્યા હતા. તેમાંથી એક ખાટલા પર ગુડિયા સૂતી હતી અને નજીકમાં એક વૃદ્ધ સ્ત્રી સૂતી હતી. રવિએ જોયું કે નીતાના આવતાની સાથે જ વૃદ્ધ મહિલા ઊભી થઈને બેસી ગઈ. જ્યારે રવિએ દરવાજાની તિરાડમાંથી વૃદ્ધ સ્ત્રીનો ચહેરો જોયો તો પોતાના સાસુને ઓળખી લીધા. તે નીતાના માતા હતા. હવે રવિની ગુડિયા પણ ઊભી થઈ ગઈ હતી. તે પહેલાં કરતાં ઘણી મોટી થઈ ગઈ હતી, પણ તે ખૂબ જ નબળી દેખાઈ રહી હતી. રવિએ તેના પર નજર નાખતા જ તેના હૃદયમાં પ્રેમનો ફુવારો ફૂટી નીકળ્યો. મન તો થઈ રહ્યું હતું, ઓ મારી નાની ઢીંગલી, આવ અને મને ગળે લગાવી લે. તે અધીરો થઈ ગયો અને લાંબા સમય સુધી ગુડિયા તરફ જોતો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા રહ્યા, પરંતુ તેના તમામ પ્રયત્નો છતાં તે ઘરમાં પ્રવેશી શક્યો નહીં. રવિ થોડી વારમાં જ પાછો ચાલવા લાગ્યો. તેનું હૃદય ભારે થઈ ગયું હતું. તેને ભાભી ઉપર વારંવાર ગુસ્સો આવી રહ્યો હતો. ભાભીને લીધે તેણે પોતાના સુખી ઘરને બરબાદ કરી નાખ્યું હતું. છૂટાછેડા સમયે ભાભી કહેતી હતી કે તે જલ્દી જ એના ફરીથી લગ્ન કરાવી દેશે, પરંતુ 5 વર્ષ વીત થઈ ગયા.
હતા. ભાભીએ કંઈ કર્યું નહીં. તે હજી પણ લાચાર જેવું જીવન જીવી રહ્યો હતો. તે આ શહેરમાં એકલો રહેતો હતો. અહીં તેના ભાઈએ એક દુકાન અને 2 બેડરૂમની ઘર ખરીદ્યું હતું, જેથી વ્યવસાયને વધુ વિસ્તારી શકાય. રવિ એકલો જ તે દુકાન ચલાવતો હતો. ઘર પણ દુકાનની પાછળ જ હતું. એ ઘરમાં તે એકલો રહેતો હતો. ભાઈ અને ભાભી તેની પત્ની વિના રાખવા માંગતા હતા, જેથી તે જીવન પર ના તો ભાગ માંગી શકે અને ના તો તેના માટે કમાણી કરી શકે. તેનો ભાઈ દર અઠવાડિયે દુકાનનો હિસાબ કરીને બચતના રૂપિયા લઈ જતો. પણ કહેવાય છે ને કે ભગવાનના ઘરમાં મોડો તો મોડો પણ ન્યાય જરૂર મળે છે. ભગવાનને એક સંયોગ બનાવ્યો હતો. છૂટાછેડા લીધેલા પતિ પત્ની બંને સંયોગથી એક જ શહેરમાં રહેવા લાગ્યા. બંનેમાંથી કોઈએ હજી સુધી બીજા લગ્ન કર્યા નહોતા. કંઈ પણ થઈ શકે એમ હતું. હવે રવિ રોજ સાંજે નીતાની દુકાને જવા લાગ્યો. તે સાંજે મોઢા ઉપર રૂમાલ બાંધીને ત્યાં પહોંચતો અને ઘણું બધું શાકભાજી અને કેરી ખરીદતો, જેથી નીતા ગુડિયાને યોગ્ય રીતે ઉછેરી શકે. તેણે દિવસભર ઘણું વિચાર્યું, પણ ચહેરો ઢાંક્યા વગર નીતા સામે જવાની હિંમત ન થઈ. તે જે પણ શાકભાજી ખરીદતો તેમાંથી જરૂરી શાકભાજી પોતાના માટે રાખતો અને બાકીના રખડતી ગાયોને ખવડાવતો. થોડા દિવસો પછી જ્યારે રવિના ભાઈએ તેને હિસાબ પૂછવાનું શરૂ કર્યું, બચત ક્યાં ગઈ? તો રવિએ કહ્યું, મેં ખર્ચ કર્યું. તો ભાઈએ ગુસ્સામાં કહ્યું, તે આટલા રૂપિયા ક્યાં ખર્ચ્યા? રવિએ હિંમત ભેગી કરી અને કહ્યું, એવા જ કોઈ કામમાં ખર્ચાઈ ગયા. ભાઈએ નારાજગી દર્શાવતા કહ્યું, આજ સુધી તે ક્યારેય ખોટો ખર્ચો કર્યો નથી. હવે તારે કઈ જવાબદારીઓ આવી પડી છે? રવિએ કહ્યું, ભાઈ તું આટલો ગુસ્સે કેમ થઈ રહ્યો છે? મારું જ કમાયેલું છે એટલે જ મેં જ ખર્ચ કરી નાખ્યું. ભાઈએ ગુસ્સામાં રાડ પાડી અને કહ્યું, તને શરમ નથી આવતી? તું મારી સામે બકવાસ કરે છે. રવિએ નમ્રતાથી કહ્યું, ભાઈ આ શબ્દોની લડાઈ નથી, મેં બરોબર જ કહ્યું છે. જો હું કમાઉં છું તો હું ખર્ચ પણ કરી શકું છું. તમે આ ઘર અને દુકાન ફક્ત મારા નામે ખરીદી છે તો તે મને આપી દો. તમારી પાસે એક મોટું પૂર્વજોનું ઘર અને દુકાન છે. અહીંની મિલકત કરતાં એની કિંમત વધુ છે. તમે પૂર્વજોની મિલકતો રાખો અને મને આ નાનું ઘર અને દુકાન આપી દો. હવે હું એકલો રહેવા માંગુ છું. ભાઈએ કહ્યું, તું શું વાત કરે છે? શું હું તને એકલો છોડી શકું? અત્યારે મારે ત્યાં ઘણી ફરજો પૂરી કરવાની છે. હું તારા ફરી લગ્ન કરી આપીશ. હું તારો પરિવાર ફરીથી બનાવીશ. રવિએ કહ્યું, હવે મારે ચિંતા કરવાનું બંધ કર ભાઈ. તે અને ભાભીએ મને મારી પત્નીથી અલગ કરવાનો પ્લાન બનાવ્યો અને મારું વસાયેલું ઘર બરબાદ કરી નાખ્યું. હવે હું તારી યુક્તિ સમજી ગયો છું. રવિ બોલ્યો, મારા છૂટાછેડાને 5 વર્ષ થઈ ગયા છે. તમે મારા લગ્ન વિશે એકવાર પણ પ્રયત્ન નથી કર્યો, કારણ કે તમે નહોતા ઈચ્છતા કે હું ફરીવાર લગ્ન કરું. જો પપ્પાએ મરતા પહેલાં મારા લગ્ન ન કરાવ્યા હોત તો તમે મારા પહેલાં લગ્ન પણ થવા ન દીધા હોત. રવિ બોલ્યો, તમારી પાસે મફતના એક મજૂર છે, તેની સાથે તમને મારી મિલકત પણ મળી ગઈ છે. તમે મારા લગ્ન શું કરાવવાના? હવે હું જાતે જ લગ્ન કરીશ. ભગવાનના ખાતર તમે મને મારા પોતાના હાલ ઉપર છોડી દો, અને જો ભવિષ્યમાં તું કંઈ ખોટું કરવાનો પ્રયાસ કરીશ તો તું જોજો કે હું તારી આખી મિલકતનો અડધો ભાગ લેવા આવીશ. મોટો ભાઈ સમજી ગયો કે તેની ચાલાકી હવે પકડાઈ ગઈ છે. હવે તે અને તેની પત્ની અહીં સુધી પહોંચી શકશે નહીં. ખોટા સંબંધોના મુખોટા ઉતરી ગયો હતો. તે પોતાના ભાઈનો હિસ્સો લેવા માંગતો હતો અને પોતાના દીકરા માટે ઘણા રૂપિયા છોડી જવા માંગતો હતો, પરંતુ તેનું સ્વપ્ન પૂરું થઈ શક્યું નહીં અને તે ચૂપચાપ પાછો ફર્યો. હવે રવિ આઝાદ હતો. ભાઈ ભાભીના ચંગુલમાંથી મુક્ત થયો. તે ખુલ્લા મનથી વિચારી શકતો હતો. તે નીતા અને ગુડિયાને ખૂબ જ મિસ કરી રહ્યો હતો. એટલે બપોરે નીતાની દુકાને પહોંચ્યો. તેણે જોયું કે નીતા આજે સારા કપડાં પહેરીને બેઠી હતી, પણ તેની આંખોમાં ચિંતા અને ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. નજીક આવીને તેણે નીતાને પૂછ્યું, તારી ઢીંગલીની તબિયત હવે કેવી છે? નીતાએ ઊંડી આંખોથી તેની સામે જોયું અને પછી કહ્યું, શું તે તમારી દીકરી નથી? અચાનક રવિએ આઘાત લાગ્યો. મોઢા પર રૂમાલ બાંધેલો હોવા છતાં નીતાએ તેને ઓળખી લીધો. તેની આંખોમાં જોઈને નીતાએ કહ્યું, તમે રોજ એની તબિયત પૂછવા આવો છો તો તેને મળતા કેમ નથી? શું તમારા ભાઈ અને ભાભીએ તમને દીકરીની ક્યારેય ન મળવાની ચેતવણી આપી છે? રવિએ પોતાના ચહેરા પરથી રૂમાલ હટાવી લીધો, કારણ કે હવે ચહેરો છુપાવવાનો કોઈ મતલબ નહોતો. તેણે આંસુભરી આંખો સાથે નીતા તરફ જોયું અને કહ્યું, હું ખરેખર તેને મળવા માંગુ છું. નીતાએ કહ્યું, તો મળો ને. મેં તમને ક્યારે મળવાથી રોક્યા? મારી સાથે સંબંધ તૂટી ગયો, પણ મારી દીકરી સાથે નથી તૂટ્યો.
રવિએ કહ્યું, તે મને કેવી રીતે ઓળખ્યો? નીતાએ કહ્યું, હું તમારી જીવનસાથી રહી છું. તમે મારી પાછળ જે રીતે ચાલો છો તેના પરથી હું તમને ઓળખી શકું છું. પહેલા દિવસે તો તમને ધ્યાનથી જોઈ શકી નહીં, પણ બીજા દિવસે મેં તમને ઓળખી લીધા હતા. જ્યારે તમે ગુડિયા વિશે પૂછો છો ત્યારે તમારી આંખોમાં જે પીડા દેખાય છે તે ફક્ત એક પિતાની આંખોમાં જ જોઈ શકાય છે. તમે તમારો ચહેરો છુપાવ્યો, પણ તમારી આંખોમાં તમારી દીકરીને મળવાની ઝંખના છુપાવી ન શક્યા. હું તમને ઘરનું સરનામું આપું છું. જાઓ અને તમારી દીકરીને મળી આવો. હું શાકભાજી વેચીને સાંજે જ આવીશ. રવિએ નીતા તરફ જોતા કહ્યું, તું મારી સાથે આવ, પછી જ હું ગુડિયા સાથે વાત કરી શકીશ. જ્યારે આપણે અલગ થયા ત્યારે તે 2 વર્ષની હતી. તે હવે મને ઓળખશે નહીં. નીતાએ પોતાની આંખોમાંના આંસુ છુપાવીને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવ્યો અને કહ્યું, મારી પાસે હજી પણ લગ્નનો આલ્બમ છે. તે તમને રોજ જોઈએ છે. તે તમને સહેજ પણ ભૂલી નથી. તમારા સામે જતાં જ તે તમને ઓળખી લેશે. રવિએ વિનંતી કરી, કૃપા કરીને મારી સાથે આવ. હું તારી સાથે અત્યારે જ ગુડિયાને મળવા માંગુ છું. નીતાએ કહ્યું, તમે ગરીબોના પેટ ઉપર લાત શું કામ મારો છો? આ બંધાંધાનો સમય છે. હું તમારી સાથે જઈશ તો બધો માલ વેચાશે નહીં. એટલે રવિએ કહ્યું, હું તને બધી વસ્તુઓને રૂપિયા આપી દઈશ. બસ તું મારી સાથે આવ અને આજ પછી હું તને તકલીફ આપવા નહીં આવું. આ સાંભળીને નીતા ચોંકી ગઈ. તેણે કહ્યું, શું થયું? શું તમારી બીજી પત્ની તમને અહીં આવતા રોકી રહી છે? રવિએ ઉદાસ અવાજે કહ્યું, મેં બીજા લગ્ન નથી કર્યા. આ સાંભળીને નીતાના હૃદયને કેમ થોડીક રાહત થઈ તે ખબર નથી, પણ તે રવિ સાથે જવા તૈયાર થઈ. તેણીએ પોતાની દુકાન બીજી મહિલાને સોંપી દીધી અને તેની સાથે તેની કારમાં નીકળી ગઈ. રસ્તામાં નીતાએ પૂછ્યું, તમે આ ચહેરામાં શું કરો છો? રવિએ આખી વાત કહી. તેણે એમ પણ કહ્યું કે હવે તે કાયમ માટે અહીં જ રહેશે. રવિએ ભાઈ અને ભાભી સાથેના સંબંધો કાયમ માટે તોડી નાખ્યા છે એ વિશે પણ કહ્યું. નીતા વિચારવા લાગી, જો આ બધું છૂટાછેડા પહેલાં થયું હોત તો આજે એ બંને સાથે હોત. તમે લોકો અહીં કેવી રીતે આવ્યા? રવિએ પૂછ્યું. એટલે નીતાએ ઉદાસ થઈને કહ્યું, હું મારા ભાઈ અને ભાભી ઉપર બોજ બની ગઈ હતી. શરૂઆતમાં તો બધું બરાબર હતું, પણ પછી ભાભીઓએ પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ભાઈઓએ મને ટેકો આપ્યો, પણ ધીમે ધીમે તેઓ પણ તેમની પત્નીઓની ભાષા બોલવા લાગ્યા. તમને તો ખબર જ છે, મને ફેંકી દેવાયેલી રોટલી ખાઈને કૂતરાઓની જેમ જીવવાનું પસંદ નથી. હું અહીં જ ઘરમાં રહું છું. તે મારા મામાનું ઘર છે. મામા વર્ષો પહેલાં અમદાવાદ શિફ્ટ થયા હતા. ઘર ખાલી પડ્યું હતું. ઘરની ચાવીઓ મારા મમ્મી પાસે હતી. એટલા માટે હું મારી મમ્મી સાથે અહીં આવી છું. ઘર જૂનું છે, પણ ભાડું આપવાની જરૂર નથી. તેથી તે મારા માટે સારું છે. રવિ બોલ્યો, શું હું તને કંઈક પૂછી શકું? નીતાએ કહ્યું, શું? રવિએ ડરતા કહ્યું, શું તને મારા જેવા મૂર્ખની યાદ આવે છે? તે ખચકાટ સાથે બોલ્યો. નીતાએ કોઈ જવાબ ન આવ્યો. તેણે પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. રવિ જોઈ શક્યો નહીં કે નીતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. બારીમાંથી બહાર જોતા તેણીએ કહ્યું, હવે મને કોઈ યાદ નથી. સવાર સાંજ મારા મનમાં એક જ વાત રહે છે કે હું મારી રોટી કેવી રીતે કમાઉં. આ ચિંતામાં જ દિવસ પસાર થાય છે. તેણીના જવાબથી રવિ નિરાશ થઈ ગયું. આખી મુસાફરી દરમિયાન નીતા રસ્તો બતાવતી રહી અને રવિ તેના બતાવેલા રસ્તા પર ચાલતો રહ્યો. તેણે નીતાને સહેજ પણ શંકા ન જવા દીધી કે તે પહેલાં પણ તેની પાછળ પાછળ અહીં આવ્યો હતો. રવિ ઘરમાં પ્રવેશતાની સાથે જ તેનું હૃદય અંદરથી દુખવા લાગ્યું, કારણ કે ઘરની હાલત ખૂબ ખરાબ હતી. રૂમમાં ઘણી જગ્યાએ પ્લાસ્ટર પડી ગયું હતું. દિવાલો જર્જરિત થઈ ગઈ હતી. નીતા તેની આગળ ચાલી રહી હતી. રૂમની સામે પહોંચીને તેણે કહ્યું, ગુડિયા, જો તો કોણ આવ્યું છે? ગુડિયા હવે ઠીક હતી. તે સરકારી શાળાના યુનિફોર્મમાં હતી. રૂમમાંથી બહાર આવીને તે રવિ તરફ જોવા લાગી. નીતાની માતા પણ બહાર આવી. પાતળી ગુડિયા તેની મોટી આંખોથી રવિને જોઈ રહી હતી. રવિની આંખો કહી રહી હતી, ઓ મારા કાળજાના કટકા, નાની ગુડિયા આવીને મને ગળે લગાવ. પણ ગુડિયા તેની પાસે ન આવી. તે ગઈ અને તેની માતાને ભેટી પડી. નીતાએ કહ્યું, બેટા ડર નહીં, એ તારા પિતા છે. ગુડિયાએ કહ્યું, એ મારા પિતા છે, પણ તે ખરાબ પિતા છે. એમણે તમે ખૂબ રડાવી છે. ગુડિયા હવે 7 વર્ષની હતી અને તે ઘણી બધી બાબતો સમજી ગઈ હતી. રવિને જેનો ડર હતો તે જ થયું. એટલા માટે જ તે નીતાને સાથે લાવ્યો હતો. તે ખચકટ સાથે તેની સાસુના પગ સ્પર્શ કરવા લાગ્યો.
સાસુ પણ 2 ડગલા પાછળ હટી ગયા અને કહ્યું, મારાથી દૂર રહેજો. હવે તમારા અને મારા વચ્ચે કોઈ સંબંધ નથી, તેથી મને પગે લાગવાની કોઈ જરૂર નથી. રવિ ત્યાં જમીન પર બેસી ગયો. પછી આંખોમાં આંસુ સાથે તેણે હાથ ફેલાવ્યા અને પોતાની દીકરીને નજીક આવવાનો ઈશારો કરવા લાગ્યો. તેની આંખો કહી રહી હતી, દીકરી, મને એક વખત ગળે લગાડી લે. ગુડિયાએ તેની માતા તરફ જોયું. નીતાએ આંખોના ઈશારે તેને જવાનું કહ્યું. પછી ગુડિયા દોડીને તેના પિતાની છાતીએ ચોંટી ગઈ. રવિ માટે આ સ્વર્ગીય આનંદ હતો. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. રડતા રડતા તેણે કહ્યું, દીકરી, મને માફ કરજે. મારા જીવન વિશે નિર્ણય લેવામાં મેં ખૂબ મોડું કરી દીધું. નહીં તો તું અને તારી મમ્મી બહુ પહેલાં મારી સાથે હોત. પછી તેણે ગુડિયાને ખોળામાં લીધી અને તેની ગાડી પાસે લઈ ગયો અને કહ્યું, જો હું તારા માટે શું લાવ્યો છું. રવિએ ગાડીમાંથી એક મોટી બેગ કાઢી. તેમાં ગુડિયા માટે ઘણા બધા રમકડા, કપડાં અને ચોકલેટના બોક્સ હતા. તેણે એક પછી એક વસ્તુઓ કાઢીને ગુડિયાને આપવાનું શરૂ કર્યું. નીતા બધું ધ્યાનથી જોઈ રહી હતી. તેનું હૃદય એ વિચારથી ધબકતું હતું કે તે થેલીમાંથી તેના માટે પણ કંઈક નીકળશે. જો કે આખી બેગ ખાલી થઈ ગઈ હતી. નીતામાં તે સાડી પણ નહોતી. નીતા સમજી ગઈ કે તે અહીં ફક્ત તેની દીકરી માટે આવ્યો છે. ગુડિયા આટલી બધી વસ્તુઓ મેળવીને ખૂબ જ ખુશ હતી. નીતાએ કહ્યું, ચાલો હવે જઈએ, મારે દુકાને જવું પડશે. રવિએ ગુડિયાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, હું ફરી આવીશ. પછી તે બહાર આવ્યો અને ગાડીમાં બેઠો. નીતા તેની બાજુમાં શાંતિથી બેઠી. હવે બંને ચૂપ હતા. નીતા વિચારવા રહી હતી, આટલું બધું મારી દીકરી માટે લાવ્યો હતો, તેમાંથી એકાદું ઉપાડીને મને ખુશ કરવા માટે આપી દીધું હોત. છૂટાછેડા થઈ ગયા છે એનો અર્થ એ નથી કે બધું પૂરું થઈ ગયું. ગાડી ચલાવતા ચલાવતા રવિએ કહ્યું, શું હું તને કંઈક પૂછી શકું? નીતાએ કહ્યું, શું? જો હું તારા માટે કંઈક લાવું તો તું લઈ લઈશ? નીતાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. પછી બોલી, જો તમે લાવ્યા હોત તો ઘરે જ આપી દેવું હતું, પણ હવે જવા દો. રવિ ઉતાવળમાં બોલ્યો, હું લાવ્યો છું, પણ મને વચન આપ કે તું તે લઈ લઈશ. ના નહીં પાડે. નીતાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે વિચારવા લાગી કે તે શું લાવ્યો હશે. પોતાની આંતરિક ઉત્તેજના છુપાવીને તેણે કહ્યું, આ વખતે મને આપો, પણ જો તમે ફરીથી કંઈક લાવશો તો હું નહીં લઉં. આટલું કહી દઉં છું. રવિએ પોતાનો હાથ ખિસ્સામાં નાખ્યો અને પછી પોતાની બંધ મુઠ્ઠી તેના તરફ લંબાવી. નીતાએ ધબકતા હૃદય સાથે હાથ લંબાવ્યો. રવિએ તેના હાથમાં જે મૂક્યું તે જોઈને તે ખુશીથી ઉછળી પડી, કારણ કે તે એક સુંદર સોનાનું મંગળસૂત્ર હતું. રવિનું હૃદય પણ જોરથી ધબકતું હતું. આ કારણે તે ડરી ગયો અને તેણે ગાડી રોકી દીધી. નીતાના ગળામાંથી એક ગૂંગળામણ ભર્યો અવાજ નીકળ્યો. આ શું છે? તેણે કહ્યું, કૃપા કરીને ના ન કહેતી. હું ઘણી બધી અપેક્ષાઓ સાથે લાવ્યો છું. હું મારી બધી ભૂલો માટે માફી માગું છું. હું ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છું. તેથી જ મારા પોતાના લોકોએ મને છેતર્યો અને તને મારાથી દૂર કરી નાખી. જ્યારે મારે તારી સાથે ઊભા રહેવું જોઈતું હતું ત્યાં હું ઊભો રહી શક્યો નહીં. પણ હવે હું વચન આપું છું, હું આખી જિંદગી તારા માટે જીવીશ. આપણે આપણી પ્રિય દુનિયા ફરીથી બનાવીશું. આપણે ગુડિયાને સારી રીતે ઉછેરીશું. હું તારી માતાનું પણ ધ્યાન રાખીશ. અચાનક નીતા સ્થિર થઈ ગઈ અને કંઈ બોલવાની હાલતમાં નહોતી. તે ફક્ત મંગળસૂત્ર તરફ જોઈ રહી હતી. રવિએ કહ્યું, નીતા, ઓ નીતા, હું તારો જ રવિ છું, જેના હાથનું ઓશીકું બનાવ્યા વગર તું સૂઈ શકતી નહોતી. મહેરબાની કરીને ના ન કહેતી. હું તને આવું જીવન જીવતા જોઈ શકતો નથી. જ્યારથી મેં તને આ હાલતમાં જોઈ છે ત્યારથી હું દરરોજ રડું છું. આટલું કહીને તે રડવા લાગ્યો. નીતાએ મંગળસૂત્ર મુઠ્ઠીમાં પકડી રાખતા કહ્યું, છૂટાછેડાના કાગળોનું શું થશે? હું તેને ફાડી નાખીશ. રવિએ રડવાનું બંધ કરતા કહ્યું. તોય નીતાએ તેનું મંગળસૂત્ર પાછું આપ્યું. રવિએ આંસુ ભરેલી આંખોથી તેની સામે જોયું અને બંને હાથ જોડી લીધા. હળવેથી નીતાએ કહ્યું, આ મંગળસૂત્ર તમે તમારા હાથે જ મને પહેરાવો. આ સાંભળીને તે ખુશીથી કૂદી પડ્યું. તેણે મંગળસૂત્ર લીધું અને તરત જ નીતાને પહેરાવ્યું. તે ખુશીથી પાગલ થઈ ગયું. ગાડી ચાલુ કરી અને ચલાવવા લાગ્યો. નીતા તેનો હાથ પકડી રાખે છે અને કહ્યું, હવે હું દુકાને નહીં જાઉં, તમે તમારા ઘરે લઈ જાઓ. રવિએ પહેલાં તો ગાડી નીતાના ઘર તરફ પાછી ફેરવી. ત્યાંથી તેણે ગુડિયા અને સાસુને ગાડીમાં બેસાડ્યા અને પોતાના ઘર તરફ જવા લાગ્યો, કારણ કે નીતાના લગ્ન પછી જ તે ઘર બનવાનું હતું. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહી. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.
ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.